આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું 1193.68 કરોડનું અંદાજપત્ર કારોબારીમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણી, પીજી ક્યાડા કારોબારી સમિતિના અધ્યક્ષ આનંદ સુરેશ ગોવિંદ, જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કારોબારી સમિતિના અધ્યક્ષ પીજી ક્યાડાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 96 ગ્રામ પંચાયતને મંત્રી આવાસ સાથે મંજૂરી આપવામાં આવેલ છે। આંગણવાડીઓને રમતગમત સાધનો, પ્રાથમિક સુવિધા સાથે અપગ્રેડ કરવામાં આવી। ગ્રામ પંચાયતોને વીજળીનો ખર્ચ ઘટાડવા સોલાર પેનલ પણ ફાળવવામાં આવેલ છે। પ્રાકૃતિક ખેતી માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતની ખાલી પડેલ જગ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ છે। અંદાજપત્ર 1193 કરોડ રૂપિયાનું હતું। 1193 કરોડમાં 26 લાખ રૂપિયા સહભંડોળના, બાકીના રાજ્ય સરકારનું અનુદાન। આમ તો આ સામાન્ય રીતે દર વર્ષનો જે અંદાજ હોય કે કામો તો હજી આપણે જાજા માંગેલા હોય। 1193 કરોડ છે, 1193 કરોડ જે છે એ જે અત્યારની સ્થિતિ અમે કરેલા હોય। બાકી રાજ્ય સરકારનું બજેટ આવે અને એમાંથી વધારાનું કોઈ અમે ભંડોળ જે માગેલું હોય, કારણ કે અમે નવા રસ્તાઓ, નવા બ્રિજો, નવા બિલ્ડિંગો માટેના જે અમે પૈસા માંગ્યા હોય એ ઘણીવાર આપણે નવા બજેટની અંદર કદાચ 100 કરોડ 200 કરોડ પણ વધારે પણ આવતા હોય। તો આથી હાલની સ્થિતિએ જે અંદાજ હતો એ અમે અંદાજપત્ર 26 હિતાવીનું 1193 કરોડ રૂપિયાનું મૂક્યું છે। સામાન્ય રીતે વધારે વિકાસમાં તો કામમાં તો રોડ રસ્તાના કામો તો રનિંગ છે, નવા રસ્તાના કામો હવે અમને આવશે। પણ જે એક મુખ્ય બાબત હતી કે ગ્રામ પંચાયતો 100 જેટલી ગ્રામ પંચાયતો જિલ્લાની અંદર ખૂટતી હતી કે જે સર્જરિત મકાનમાં બેસતી હોય કે કોઈ ભાડાના મકાનમાં બેસવું પડે એવી સ્થિતિઓ હતી। એને આ વખતે અમે 96 ગ્રામ પંચાયતો અને મંત્રી આવાસ સાથે લઈ અને એ પેકેજને અમે મંજૂરી આજે 96 ગ્રામ પંચાયતોને આપી। બીજા નંબરમાં આંગણવાડીઓ જે છે એને અપગ્રેડ કરવા માટેના પણ જે અમે સારા પૈસાની અંદરથી ફાળવી અને અપગ્રેડ કરવી આંગણવાડીઓ કે જે અત્યારે અપગ્રેડ એટલે કે સામાન્ય રીતે એની અંદર કોઈ સારા ચિત્રો હોય, કલર કામ થયેલા હોવા જોઈએ, કોઈ રમતગમતના જેના સાધનો હોય, પીવાના પાણીની કંઈ વ્યવસ્થા ઘટતી હોય। પછી ઘણી ગ્રામ પંચાયતો એવી હતી કે એને ઇલેક્ટ્રિકનું બિલ શૂન્ય થાય એના માટેનો અમે નવા પ્રયત્નો આ વર્ષથી ચાલુ કર્યા છે, સોલાર પેનલ આપીને કે જે ગ્રામ પંચાયતને બર્ડન આવે નહીં, એની જે આવક હોય આવક બીજે વાપરી શકે એના માટેના સોલારના પેનલો ઘણી ગ્રામ પંચાયતોને આ વખતે ફાળવ્યા છે। પછી બીજું એક પ્રાકૃતિક ખેતી માટે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય કે આપણા રાજ્યપાલ આપણે જોવો જ અવારનવાર કે પોતે બળદે ચલાવતા હોય, ગાડું ચલાવતા હોય અને ખેતીની અંદર પ્રાકૃતિક ખેતી પોતે પણ કરી રહ્યા છે। પોતે હરિયાણાના છે, હરિયાણાની અંદર એને ખૂબ પ્રાકૃતિક ખેતીમાં રસ લે છે અને આખા રાજ્યને પોતે પ્રેરણા આપે છે અને ખૂબ જ પ્રેસ્ટિસાઇઝ અને રાસાયણિકને કારણે બીજા ઘણા દેશોની અંદર તો સખ્ત મનાય છે, આપણા દેશની અંદર નથી, પણ એના કારણે રોગના મૂળ ખૂબ ઊંડા વહી ગયા। કેન્સર જેવા વધુ રોગો થઈ રહ્યા છે, પશુપાલનનો વ્યવસાય ઘટતો જાય છે। તો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે સરકારશ્રી તો એની અંદર ખૂબ સબસિડીઓને બધું આપે જ છે, સરકાર તરફથી તો ખૂબ પ્રોત્સાહન મળે છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી। પણ આપણે નાનો એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આપણે એમાં 60 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે, એટલે કે 60 લાખ રૂપિયાની શરૂઆત જોગવાઈ કરી છે કે દરેક તાલુકાની અંદર જિલ્લા પંચાયતના ખૂબ જ બિલ્ડિંગો પડ્યા છે કે જરૂરી વિનાના બિલ્ડિંગો વધારાના પડ્યા છે। તો એમાં એક ખેડૂતો માટેનું એક કેન્દ્ર બનાવી કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો માલ કે સારા ફળો છે, શાકભાજીઓ છે, કઠોળ છે, અનાજ છે, તેલ છે, જે પોતે પ્રાકૃતિક ખેતી કે ગાય આધારિત ખેતીનો માલ લઈ આવી અને પોતે વેચી શકે અને લોકો ત્યાંથી ખરીદી શકે એના માટેના અમે જગ્યા આપશું અને શેડ બનાવી આપશું જરૂર પડે ત્યાં। અને એનો વધેલો માલને કોઈ ખેડૂતને વેચીને જવો હોય તો આપણી સખી મંડળની બહેનો આવું ખૂબ સારું કામ કરે છે કે બહેનોને રોજીરોટી મળે અને પોતે પણ એ વેચાણ કરી શકે। એટલે એના માટેનો અમે કદાચ ગુજરાતની અંદર આ પહેલાં પહેલો પ્રયોગ એવો અમે કરીએ છીએ કે ભાઈ આ પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે, એને સારા ભાવ મળે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે, એના માટેનો અમે એક આ પ્રયત્ન